સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં પલટી ખાઈ ગયેલ કારમાંથી 1.5 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લૂંટનું તરખટ કરનાર યુવકે અન્ય સાગરીત સાથે મળી લૂંટનું તરખટ રચ્યાનું બહાર આવ્યું છે, જેને લઈને પોલીસે 2 આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30 સપ્ટેમ્બરના રોજ 1.5 કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો। આ ગુનો કેપિનભાઈ મહેતા, જેઓ અમદાવાદના રહેવાસી છે, એમણે દાખલ કરાવેલો। એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે 1.5 કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા। એટલે આ સાહેબ છે ICICI બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ 1.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે આપવી ના પડે ને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં, આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે ને ધંધાના કામની જરૂર છે, એટલે એમ વિચારીને નીકળેલા। એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા, તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે, એટલે હું તમને થોડો ભાગ આપીશ, તમે આ પૈસા રાખજો। એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતા ગમે તે રીતે, અને 2 અજાણ્યા માણસો આવ્યા, આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ। એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ, એમના જે ફોઈના દીકરા છે, એના 1.5 કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલું કે 2 માણસો આવ્યા, હું ટાયર બદલતો હતો ત્યારે, અને આ 1.5 કરોડ રૂપિયા લઈ ગયા। આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે, એટલે એની તપાસ કરી। એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલ I-10 ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ 1.5 કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે, એટલે કુલ 1,53,05,000નો મુદ્દામાલ અને 2 આરોપીને રિકવર કરી 2 આરોપીને પોલીસે પકડેલ છે। સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, એની સામે એક કોમ્પ્લેક્સમાં આ બનાવ છે। એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી, અને એમણે જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેબ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને 1 લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી। એ લોકોને ફરિયાદીને અને સાહેબને મુંબઈથી અહીંયા બોલાવેલા, એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર, અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા। ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે 5 માણસો એમની સાથેના આરોપી, એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા, અને પછી એમની પાસે પૈસાની માંગણી કરેલી 5 કરોડની। જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદી અને સાહેબ છે એ છેલ્લે 50 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી, અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી। મિત્રે ફરિયાદીના બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય, એટલે એણે વિડીયો કોલ ને લોકેશનની માંગણી કરી। આ માંગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે, એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા। હાલ જે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન।